સીતારામ જલીભાઈમાં સ્કૂલે આવી ગઈ કેમ કે આજે હું હેર કટિંગ માટે પોરબંદર ગઈ હતી તો હમણાં જ હજી સ્કૂલે આવી છે ભાઈ હેર કટ તો કરાવવા પડે ને રક્ષાબંધન આવે બહેનોનો તહેવાર આવે તો રક્ષાબંધન આવે સાતમ આઠમ આવે તો આપણે થોડીક રેડી તો થવું પડે એમાંય ખાસ કરીને સાતમ આઠમ અને રક્ષાબંધનનો હરખ બધી બહેનોને હોય જ મેં પણ એડવાન્સમાં મારી તૈયારી ચાલુ કરી દીધી છે હેર કટિંગ કરાવવા ગઈ હતી પોરબંદર દર વખતે બિગ બોસમાં હેર કટ કરાવું છું પણ હમણાં લાસ્ટ 2 વખતથી બિગ બોસમાં હેર કટ નથી કરાવતી અને એક પાટા બાજુ શાક માર્કેટ બાજુ છે પોરબંદરમાં જી મેડમ કરીને ત્યાં હેર કટ કરાવું છું મને ગમે છે એનું કામ અહીંયા થોડુંક એમ નહોતું લાગતું થોડુંક કંઈક બીજી જગ્યાએ લેડીઝને હોય એક નહીં બીજી જગ્યાએ એમ ટ્રાય કરતા હોય હેર કટિંગમાં ને બધામાં તો મેં પણ હેર કટિંગ માટે બીજી દુકાન બદલાવી સરસ લાગે છે એનું કામ મને મસ્ત મજાના હેર કટ કરાવ્યા છે આમ તો જો કે હું સ્ટાઇલ નથી બદલાવતી જે સ્ટાઇલ કપાવો જ ને સેમ એમાં જ કપાવ્યા છે એટલે એવું નથી કે ત્યાં જઈને મારે એમ જ કહેવાનું કે જેમ છે એ જ કટ કરી દો ખાલી હવે હોસ્ટેલે જવું છે હોસ્ટેલે હમણાં એક દિવસથી કોમ્પિટિશન હતી એમાં બધાય છોકરાઓ માટે કંઈ ને કંઈ ગિફ્ટ એવું દેવાની ઈચ્છા હતી તો લઈ આવી જ તો આપી દઉં છોકરાઓને શું ગિફ્ટ લઈ આવી છે ને એ આમ જે તો યુઝફુલ ગિફ્ટ છે તો પેન્સિલ ને નોટબુક ને આ તે એ તો બધું એ લેતા હોય પણ મેં થોડુંક કંઈક નવું વિચાર્યું કે એવું કંઈક ગિફ્ટ આપું કે જે છોકરાઓને ઉપયોગી થાય અને ફોન યુઝ ન કરતા હોય હોસ્ટેલમાં રહેતા હોય ઘરથી દૂર તો થોડું કે આમ એની માનસિક સ્થિતિ પણ સારી રહે અને ભગવાન પ્રત્યેની જે લાગણી છે એ પણ થોડીક વધે અને માઇન્ડ એકદમ ફ્રેશ રહે થોડુંક આપણે નહીં કહેતા કે થોડુંક યોગા કરો અને થોડુંક ધ્યાન લગાડો અને તો મન એકદમ ખુશ રહે એના જેવું છે કાઉન્ટિંગ વોચ લઈ આવી હતી 15-20 મિનિટનો ટાઈમ રાખશો આપણે કે 15 મિનિટ માટે બધાય છોકરાઓને કાઉન્ટ કરે ભગવાનના નામ એટલે એ બાને થોડુંક ભગવાનમાં ઇન્ટરેસ્ટ પણ લેશે છોકરાઓ અને એનું માઇન્ડ પણ ફ્રેશ રહેશે અને ખોટા કંઈ વિચાર ન આવે સારું જ્ઞાન આપીએ તો એટલે એ હિસાબેથી લઈને આવી છું કાલે પૂછતા હતા મને શું મેડમ શું ગિફ્ટ લઈ આવ્યા એટલે હાલો આપણે હોસ્ટેલે આપી આવીએ સરસ સુવિચાર લખ્યો છે આજે દફતરની દુનિયા પીળા કલર વધારે છે હવે મેડ ઇન ચાઇના ન ચાઇના અત્યારે બંધ જ છે બધું એ તો ખાલી એમાં લખેલું હોય કેવો કલર પેલા ગિફ્ટ લઈ લ્યો પછી એના રૂલ્સ હું આપું હમણાં અહીંયા દેખ કોણ એ નથી ખબર પડતી રાત તારે કહેવાનું હતું કે એક બાજુ રહ્યો ઓલા રાત ના એને જોવા દે કોણ હું કે રોજ આપણે નિયમ રાખ્યું 10 મિનિટ માટે કોણ કેટલા લઈ શકે એમ પ્રાર્થના પછી રોજ બધાને 10 મિનિટનો ટાઈમ રાખવાનો એટલે થોડાક આમ તમને માઇન્ડ સાફ થઈ જાય ભણવામાં હોશિયાર થઈ જાવ
તમારે સાચવવાનું લાગે. ગણવાનું નહીં ને. હા સારી લાગી ગિફ્ટ? સારી લાગી. ગિફ્ટ કેવી લાગી? એક નંબર. ભગવાન નામ લેવું. તો તમે એક્સપેક્ટ કરતા હતા કે હું આવું કઈ લઈ આવી છું? તમને એમ આશા હતી કે હું આવું કઈ લઈ આવી? તમને શું હતું? તમને શું હતું શું વિચાર્યું હતું? બોલપેન કેવું કઈક આપશે એમ? સ્ટેશનરી જનરલી દેતા હોય કા? ધવલ શું લાગ્યું હતું? હું આવું કઈ લઈ આવી એવું હતું તમને? નહીં પણ જલ્દી ખાવા માંડ્યો. મને કાલે પૂછતા હતા ગિફ્ટ કેદી લઈ આવો એટલે. દાસાણી ગિફ્ટ કેવી લાગી? ગિફ્ટ સારી છે. હું ફાયદો શું થાય આનાથી હર્ષિલ? રામનું નામ લેવું કે ક્યાં ભગવાનનું લેવું એ તો તમારી ઉપર છે ડિપેન્ડ. ઓમ નમઃ શિવાય બોલો, રામ બોલો, તમે જે ભગવાનને માનતા હોય ભગવાનને. થોડાક કામ મન શાંત થઈ જાય તમારું. ઓલા ગેમ રમતા હોય કેમ ગેમમાં અંદર ઉતરી ગયા એની જેમ આ છે એક આદત. રોજ 21 દિવસ સુધી રોજ લગાતાર એ જ ટાઈમે તમે કરો ને એટલે તમને આદત થઈ જાય. ટેસ્ટ કેવી ગઈ? કેટલાક આવી છે ટેસ્ટમાં? કેવાનું પેપર હતું આજ? સમાજ. તારે રાકેશ? મારે સમાજ હતું. કેટલાક આવી છે અંદાજી? 15 હોડા જ વાંચતા જાવ રીડિંગમાં. તારે રમેશ? કેટલાક આવી છે? 23-24. તારે પ્રતાપ? 23. હિન્દીનું પેપર હતું 23. હિન્દીનું પેપર 23. તારે? મારે લગભગ 25 24 આવી છે. કેવાનું પેપર હતું? સમાજ. તારે દીપક? 25 આજ કેવાનું હતું? આજ સમાજનું. વિજ્ઞાનમાંથી આજ ખાવામાં કામ છે? પાઉંભાજી છે આજ ખાવામાં. પાઉંભાજી મજા આવી છે. તો ખાયો ને? અરમાન તારે કેવાની ટેસ્ટ છે? ક્રિસ તારે કેવાની ટેસ્ટ હતી આજે? કેવાની ટેસ્ટ હતી? વિજ્ઞાન. કેટલાક આવી છે? 24-25. કેવાનું પેપર હતું હર્ષિલ આજે? સમાજનું. હે સમાજનું. કેટલાક આવી છે અંદાજી? આજે સેવ કરવા આધારિત હોય ને. તારે પ્રતિક? પ્રતિક તારે? 23. કેવાનું પેપર હતું? અરે ધવલ કેવાનું પેપર હતું? કેવા કયા? નાસ્તામાં કામ છે આજ? કરે કેવાનું પેપર હતું આજ? વિજ્ઞાન. કેટલાક આવી છે? 15 આવે છે. 15 હોડ. તારે રાજ? મારે 15 હે એટલી જ 15 હોડ. તારે પ્રીત? મારે કેવામાં આજ કેવાનું પેપર હતું? આજે સમાજનું. સમાજનું. તારે? વિજ્ઞાનનું. વિજ્ઞાનનું. કેટલાક આવી છે? 25. ખાવામાં કામ છે પ્રીત આજ? ખાવામાં પાઉંભાજી છે. કોઈને નથી દેવી ચોકલેટ. દાંત પડી જાય. હા દાંત ખરાબ થઈ જાય. દાંત સડી જાય પછી હું ડોક્ટરને કાઢવાના હોય એમને. ભૂઈથી
કોણ આમાંથી હમણાં હોનાનું ઘર કોણ દાન કરતું હતું કેમ એમ નહીં એમ નહીં પણ એમ નહીં એને કીધું કે મારા બર્થડે તો હમણાં આવી જશે વાહ આખું ઘર મને ગિફ્ટ હોનાનું પાછું તો એટલે 10માં પછી 12માં પછી તો 12માં નથી ભણવું પછી ઓહો 12માં તો કામકાજ ચાલુ થઈ જાય તમારે વાહ પછી આને શું બનવું સાક્ષીને શું બનવું મોટું થઈને મેડમ બનવું અહીંયા બેસવું વાહ ડૉક્ટર સાહેબ થવું ડૉક્ટર થવું આજ ક્યાં બેસવું તારે ક્યાં બેસવું એસી ઓહો પાછળ ઓફિસ